આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી વ્રજરાજકુમાર મહોદય શ્રીના માર્ગદર્શન અને આશીર્વાદથી જ અનેક સેવાકીય કાર્યો થઈ રહ્યા છે। વિવાયો સંસ્થામાં જ્યારે સેવાકીય કાર્યો થઈ રહ્યા હોય ત્યારે આજે એક હેલ્પલાઇન નંબરના આધારથી જ એક વુમેન એટલે કે એક મહિલાને મદદ મળી છે અને એ મહિલાને મેન્ટલ હોસ્પિટલ ખાતે એડમિટ કરવામાં આવી છે। વિવાયોના જ મીનાક્ષીબેન શાહ જેઓ સાઉથ ઝોનના પ્રેસિડેન્ટ છે તેઓ દ્વારા જ અને તેઓની ટીમ દ્વારા મિત્રો આ એક સેવાકીય કાર્ય થઈ રહ્યું છે કે એક મહિલાને કારેલીબાગ મેન્ટલ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવી છે। જરૂરી સારવાર પણ આપવામાં આવશે। જય શ્રી કૃષ્ણ। આજે માંજલપુર દરબાર ચોકડીના એરિયામાં એક 35-40 વર્ષના બેન માનસિક હાલતથી ખૂબ પીડિત થતા હતા। ત્યારે મને થયું કે 1-1.5 કલાકથી આ બધું જોઈ રહી છું પણ બેન બહુ હેરાન થતા હતા। ત્યારે મેં કારેલીબાગની મેન્ટલ હોસ્પિટલમાં કોલ કર્યો અને આધાર હેલ્પલાઇનથી એમનો નંબર લીધો મેં અને ત્યાંથી ગાડી આવી છે અને બેનને આજે સારી રીતે અમે લોકોએ કારેલીબાગ મેન્ટલ હોસ્પિટલમાં મોકલ્યા છે અને પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી વ્રજરાજકુમારજી મહોદયના માર્ગદર્શન હેઠળ આ બધા સુંદર સેવાકીય કાર્ય થઈ રહ્યા છે અને આજે પણ વિવાહ સંસ્થા દ્વારા અમે આ સુંદર કામ કર્યું છે।